टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તારીખ 19 ઓગસ્ટ 2025નો એ દિવસ હતો। અમદાવાદના ખોખરા વિસ્તારની 7th ડે સ્કૂલ બહાર ધોરણ 10માં અભ્યાસ કરતા નયન સંતાણી નામના વિદ્યાર્થીની કરપીણ હત્યા કરી દેવાઈ। ત્યારબાદ રાજ્યની અનેક સ્કૂલોમાં આવી ઘટનાઓ બની, પરંતુ હજુ સુધી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકી નથી। તેમાં વધુ એક ઘટના રાજકોટના જેતપુરમાં બની, જ્યાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને લોહીલુહાણ કરી નાખ્યો। જેતપુરની આલ્ફા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની આ ઘટના છે, જ્યાં 7 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ દરરોજની જેમ ક્લાસ ચાલી રહ્યો હતો। વિદ્યાર્થીઓ ભણવાની સાથે સાથે મસ્તી પણ કરી રહ્યા હતા, પરંતુ ક્લાસની અંદર 2 વિદ્યાર્થીઓ હકીકતમાં ઝઘડી રહ્યા હતા, જેને પગલે શિક્ષક તેમની પાસે ગયા અને બંનેને તોફાન ન કરવા માટે જણાવ્યું। ત્યારબાદ શિક્ષક પાછા ભણાવવા માટે બોર્ડ પાસે આવ્યા। જેવા શિક્ષક પાછા વળ્યા કે વિદ્યાર્થીઓ એકબીજા સાથે મારામારી કરવા લાગ્યા। શિક્ષકે બોર્ડ પાસે આવીને પાછું જોયું અને ફરી વિદ્યાર્થીઓને ઠપકો આપ્યો। ત્યારબાદ શિક્ષક પાછા બોર્ડ પર ભણાવવા પાછળ ફર્યા। આ દરમિયાન જ વિદ્યાર્થીઓ એકબીજા ઉપર તૂટી પડ્યા। એક વિદ્યાર્થીએ પોતાના હાથમાં પહેરેલું કડું બીજા વિદ્યાર્થીના માથામાં માર્યું અને તેના કારણે વિદ્યાર્થીના માથામાંથી લોહી વહેવા લાગ્યું। ઘટનાના પગલે ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો। ચણકામદારી વાત એ છે કે આખી ઘટના શિક્ષકની હાજરીમાં જ બની। તેમ છતાં શાળાએ વાલી સામે લૂલો બચાવ કર્યો। શાળા તરફથી વાલીને કહેવામાં આવ્યું કે શિક્ષક હાજર નહોતા તે સમયે આ ઘટના બની, પરંતુ જ્યારે સીસીટીવી ચકાસવામાં આવ્યા ત્યારે શાળાએ ચલાવેલા જુઠ્ઠાણાની પોલ ખુલી ગઈ। જે શિક્ષક ભણાવી રહ્યા હતા તેમનું નામ કૃણાલ છે। તેમની હાજરીમાં જ આ ઘટના બની હોવાનું સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે અને તેને લઈ વાલીએ શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ સવાલ ઉઠાવ્યા છે। આલ્ફા સ્કૂલમાંથી અમને 10 વાગે ફોન આવ્યો કે તમારા બાળકને લાગી ગયું છે ને તમે અહીંયા આવો। અમે ત્યાં ગયા ને તમારો છોકરો આખો લોહી લોહાણ હતો અને ત્યાં પછી સરને પૂછ્યું ને કે સર આ કેવી રીતના બનાવ બન્યો? તો કે સર કે અંદર હતા નહીં, પીરિયડમાં આવતા હતા ત્યારે આ બનાવ બન્યો કે પછી બાળકને પૂછ્યું ને છોકરાને પૂછ્યું તો એને એમ કીધું કે સર પીરિયડમાં હતા કે ક્લાસ લેતા હતા ને આ બનાવ બન્યો છે। સીસીટીવી કેમેરા અમે જોયું તો સર ત્યાં ઊભા છે ને આ બનાવ બન્યો છે। એ 2 છોકરા બાંધ્યા, એમાં એ છોકરાને હાથમાં કડું પહેર્યું હતું ને કડું આને મારી દીધું અને સર ત્યાં હાજરમાં હતા। હા, શિક્ષકની બેદરકારી, શિક્ષક હતા અને આ બનાવ બન્યો। બારે નાસ્તો કરતાના બનાવ બન્યો હોય તો આપણે સમજ્યા, પણ આ તો ચાલુ ક્લાસે આ બનાવ બન્યો તો શિક્ષકની પૂરેપૂરી બેદરકારી છે અને અમે સરને કહીશી તો એમ કે એ તો બાળક છે, એ તો બાંધતા હોય। સાહેબ હતા હાજરમાં અને ચાલુ પીરિયડમાં મારા છોકરા ઉપર બીજા 2 છોકરા બાંધીને પૂરા છોકરાએ માથામાં કડું મારી દીધું। સાહેબ હાજર હતા છતાં સાહેબ આવું થયું એમ? સાહેબ હાજર હતા, બહાર હોય તો વાત બરોબર છે કે ભાઈ ગ્રાઉન્ડમાં, આ ચાલુ પીરિયડમાં છોકરાને છોકરા બાંધતા હતા, પણ સાહેબનું અહીંયા ધ્યાન નહોતું એમ। એ વાત સ્પષ્ટ છે કે શિક્ષકની હાજરીમાં જ આ ઘટના બની હતી, પરંતુ જે સીસીટીવીને ધ્યાનથી જોઈએ તો એ વાતનો ખ્યાલ આવે છે કે ઘટના બની ત્યારે શિક્ષકની નજર બોર્ડ ઉપર ભણાવવામાં હતી। શિક્ષકની નજર જ્યારે વિદ્યાર્થીઓ ઉપર પડતી ત્યારે તેઓ શાંત થઈ જાય છે અને જ્યારે તેઓ બોર્ડ પર ભણાવવા લાગતા ત્યારે તેઓ લડવા લાગતા। એટલે કે એ વાત સ્પષ્ટ છે કે વિદ્યાર્થીઓ પણ મસ્તીખોર તો છે જ, પણ તેમને કેવી રીતે હળવી સજા આપીને સીધા કરવા તે જવાબદારી શિક્ષકની છે। જ્યારે પહેલીવાર શિક્ષકે ઠપકો આપ્યો ત્યારે જ જો તેમણે એક વિદ્યાર્થીને અલગ બેસાડી દીધા હોત અથવા કોઈ એક વિદ્યાર્થીને સજાના ભાગરૂપે ક્લાસની બહાર બેસાડ્યો હોત તો કદાચ આ ઘટના અટકાવી શકાઈ હોત, પરંતુ શિક્ષકે આ બાબતને હળવાશથી લીધી અને તેનું પરિણામ એ આવ્યું કે 2 વિદ્યાર્થીઓ ઝઘડી પડ્યા। હવે વિચારો કે આ વિદ્યાર્થીઓ 7મા ધોરણથી જ મારામારી કરવાનું શીખી રહ્યા છે, તે આગળ જઈને શું કરશે? જો આ વિદ્યાર્થીઓને આટલેથી જ અહિંસાના પાઠ ભણાવવામાં નહીં આવે તો આગળ જતા સમાજ માટે વધુ ઘાતક બની શકે છે। તેનું તાજું જ ઉદાહરણ 2 દિવસ પહેલાં 6 ઓગસ્ટના રોજ અમદાવાદની ગુજરાત કોલેજમાં જોવા મળ્યું। આ ઘટના વિશે કદાચ તમે સાંભળ્યું હશે, તેના વિડીયો પણ જોયા હશે। ગુજરાત કોલેજના કેમ્પસમાં એક વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો કરાયો હોવાનું સામે આવ્યું, જેમાં 1-2 લોકો નહીં પણ 7 જેટલા લોકો હતા।
તેઓ પણ વિદ્યાર્થી સંગઠન ABVPના કાર્યકર્તા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઘટનામાં પણ વિદ્યાર્થીનું માથું દિવાલ સાથે પછાડવામાં આવતા માથામાં 3 ટાંકા આવ્યા. આખો વિડીયો વાયરલ થયા બાદ એલિસબ્રિજ પોલીસ એક્શનમાં આવી અને પ્રિન્સ દેસાઈ સહિત અન્ય વિદ્યાર્થીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. આવી ઘટનાઓ ખૂબ સામાન્ય બનતી જઈ રહી છે, પરંતુ તે સમાજ માટે ખૂબ જ આઘાતજનક છે. એક શિક્ષકનું કામ માત્ર પાઠ્યપુસ્તકો ભણાવવાનું નથી, પરંતુ વર્ગખંડમાં શિસ્ત અને બાળકોની સુરક્ષા જાળવવાનું પણ છે. મોટાભાગના શિક્ષકો પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવતા હોય છે, પરંતુ વિદ્યાર્થીઓ પણ ઘણા એવા હોય છે જેઓ શિક્ષકોની વાતને માનતા નથી. તેઓ તેમની મસ્તીમાં જ હોય છે અને મસ્તીમાં તેઓ ઝઘડી પડે છે. પરંતુ આવા વિદ્યાર્થીઓને સુધારવાનું કામ એકલા શિક્ષકોનું નથી, માતા પિતાએ પણ બાળકોનું એટલું જ ધ્યાન રાખવાનું હોય છે. પોતાના બાળકોને સારા સંસ્કાર આપવાની વાલીએ પણ ફરજ છે. વાલીએ પોતાના બાળકોને સમજાવવું પડશે કે મારામારી કરવાથી કંઈ જ મળવાનું નથી, ઉલટાનું વાગશે તો નુકસાન આપણને થવાનું છે. વિદ્યાર્થી પોતાની બેગમાં કોઈ તીક્ષ્ણ હથિયાર કે બીજા વિદ્યાર્થીને વાગે તે વસ્તુ લઈને તો નથી આવ્યો. તે જોવાની જવાબદારી પણ શાળાની છે. સાથે સાથે એ જોવાની વાલીઓની પણ જવાબદારી છે કે પોતાના બાળકો બેગમાં શું લઈ જાય છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.